આહાહાહા. સખીજનો, જરા વિચાર તો કરી જુઓ કે શૃંગાર માન કરે તો કેટલું અધિક સુંદર લાગે. એવા જ સુંદરથી પણ સુંદર કોટી કંદર્પ લાવણ્ય જેની પાસે ઝાંખું પડે એવા સુંદર સ્વામિનીજી આજે માન કરી બેઠા છે. શ્રી ઠાકોરજી મનાવી રહ્યા છે યહ ઋતુ ઋષુવે કી નાહી, શ્રી ગોવર્ધન નાથ કી જય. ઠાકોરજી સ્વામિનીજીને મનાવી રહ્યા છે. ક્યારેક ચરણ પખાડે છે, ક્યારેક શ્રી હસ્ત હાથમાં લે છે, ક્યારેક બાજુમાં જાય છે, ક્યારેક થોડી દાઢી પકડીને સ્વામિનીજીનું શ્રીમુખ પોતાની તરફ કરે છે અને સમજાવે છે, પ્યારીજુ માની જાઓ, શ્યામાજુ માની જાઓ, પ્રીતમ પ્યારી ઋષિવો છોડો. તો શ્રી ઠાકોરજી શું કહી રહ્યા છે? યહ ઋતુ ઋષવે કી નાહી. રૂઠવાની ઋતુ નથી પ્યારીજુ, આ રૂઠવાની ઋતુ નથી. કેમ? શું કામ? કેવી ઋતુ છે? વરસત મેહ નેહ ધરણી કે, બોલત કુંવર કન્હાઈ. બોલત બોલી રહ્યા છે, કુંવર કન્હાઈ. શ્રી ઠાકોરજી રાધાજીને કહી રહ્યા છે, મનાવી રહ્યા છે કે વર્ષત મેહ, મેઘમાંથી વર્ષા થઈ રહી છે, બુંદો દ્વારા સ્નેહની નેહની. કોના પ્રત્યે? ધરણી પ્રત્યે. ઉદાહરણ આપી અને સમજાવી રહ્યા છે, આ ઋતુ રૂઠવાની નથી, રૂઠવાની નથી શ્યામાજુ. જુઓ, વર્ષત મેહ નેહ ધરણી કે, ધરણી પ્રત્યેનો મેઘનો જે પ્રેમ છે એ બુંદો રૂપે વરસી રહ્યો છે. જે વેલી ગ્રીષ્મ ઋતુ દાદી તે તરુવર લપટાઈ. શું સુંદર ઉદાહરણ આપ્યું છે. ગ્રીષ્મ ઋતુ કે જે ગરમીની ઋતુ છે, દહનની ઋતુ છે. તો જે વેલીઓ લતા પતાઓ ગ્રીષ્મ ઋતુથી દાદી તે એટલે દાજી ગઈ છે, તપી ગઈ છે, પાણી વગર એકદમ તાપમાં, ધૂપમાં, સૂર્યમાં તપી ગઈ છે, તે વરસાદ વરસવાને કારણે ધરણી લીલીછમ થઈ છે, લતા પતાઓ વેલીઓ લીલીછમ થઈ છે અને તરુવર લપટાઈ, મુખ્ય વૃક્ષને, મોટા વૃક્ષને લપટાઈ ગઈ છે. ગોળ 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 લપટાઈ અને ઉપર સુધી જઈ રહી છે. વેલીઓનો તરુ સાથેનો, વૃક્ષ સાથેનો પ્રેમ બતાવ્યો છે શ્રી કૃષ્ણ. ઉદાહરણ આપી આપી પ્રકૃતિ બતાવતા જાય છે અને માનિનીનું માન દૂર કરવાનો પ્રયત્ન કરતા જાય છે. દેખો નદી પ્રેમ રસમાંથી મિલન સમુદ્રે ધાઈ. જુઓ નદી તરફ જુઓ શ્યામાજુ. દેખો નદી પ્રેમ રસમાંથી, જેમાં માત્ર ને માત્ર જલ નહીં પણ જલરૂપી રસ, પ્રેમ રસ ભરેલો છે, જેનો મનોરથ સાગરને મળવાનો છે. એવી નદી મિલન માટે, મિલન સમુદ્રે, સાગર તરફ ધાઈ, ઉછળી ઉછળીને ઉછાળા મારતી નદી. વરસાદની ઋતુને કારણે જલ ઉપર સુધી આવી ગયા છે, છલકાઈ જાય છે રસરૂપી જલ અને સમુદ્ર તરફ ધાઈ દોડી રહી છે, ઉછાળા મારી રહી છે. એ નદીને જુઓ શ્યામાજુ. યહ સમયો હે દિવસ ચાર કો, સમજ ચતુર મન માહી. સ્વામિનીજીને પ્રભુ કહે છે કે ચતુર છો આપ તો, ચતુર શિરોમણી છો, સમજો. આ હું તમને ઉપમા આપું છું, ઉદાહરણ બતાવું છું, પ્રકૃતિ બતાવું છું, એમાં સમજો. જેમ નદી સમુદ્ર તરફ જઈ રહી છે, જેમ મેઘ બુંદ રૂપે જમીનને, ધરણીને ચૂમી રહ્યા છે, જેવી રીતે વેલી લતા પતાઓ તરુવરને લપટાઈ રહી છે, એવી રીતે ચતુર કાંઈક સમજો સ્વામિનીજી. યહ સમયો હે દિવસ ચાર કો. રાત્રિ રૈના વીતી રહી છે, બહુ સમય ઓછો રહ્યો છે, આપ ચતુર મનમાં સમજી અને હવે રૂષવાનો સમય છોડો, માન છોડો અને મિલન કરો સ્વામિનીજી. सूर्यदास उठ चली श्री राधा, दे प्रीतम गल बाही,
માનમાં હતા સ્વામિનીજી, પરંતુ શ્રી કૃષ્ણની મિલનની આસ અને મનોરથ તો રોમાવલીઓમાંથી શ્રી રાધાજીને હંમેશા ઝલકતો રહે છે. તો સુરદાસજીને આ લીલાના દર્શન થઈ રહ્યા છે અને કહે છે કે સ્વામિનીજી આટલું સાંભળતા, આ ઉદાહરણ જોતા, આ નદીને જોતા, આ તરુવર સાથે લપટાયેલી વેલોને જોતા, આ સુંદર રીમઝીમ વરસતી બારિશને જોતા શ્રી રાધા ચલી ઉઠ ચાલે છે, માની જાય છે, રીસામણા છોડે છે અને દે આપે છે દોડીને પ્રભુ પાસે જઈને પ્રીતમ શ્રી ઠાકોરજીને ગલબાહ દઈ દે છે અને માન છૂટી જાય છે. શ્રી કૃષ્ણ સ્વામિનીજીને ખૂબ પ્રેમથી શ્યામાજીને વિનંતી કરી અને મનાવી લે છે. યહ ઋતુ ઋષુવે કી નાહી, શ્રી ગોવર્ધન નાથ કી જય.